અગ્નિ પ્રજ્વલિત હોય એનું કારણ એ કે બાજુમાં ગાહડી લાકડાની પડી હોય. એક એક લાકડું નાયખા કરે એટલે એ અગ્નિ પ્રજ્વલિત રહે. એના શું કામ છે તો મારે આ અગ્નિ બોજાવી દેવો છે. તો એમ કરે ગાહડી છે ને આ માગી મૂકે, હવે નાખતો નહીં એમાં, એની મેળાએ વીરવી જશે. બધાને કાન ઉપર ઘા કરતા આવડતું નથી બાપ, શીખી લેજો, એમાં તમારું ભલું છે. મને એવો મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ એવું, મને જ બંધન અને મોક્ષનું કારણ છે, મને જ સુખ દુઃખનું કારણ છે, મને જ હું અને મારુંનું કારણ છે. મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાશે, પણ મનની પાર મુકુંદ બિરાજે અને ત્યાં જાતા તે લય થશે, પછી મન જ ન હોય. તમારા શરીરમાં કાન છે, એમાં મન દોડાદોડી કરે છે. પછી ચામડી છે જે સ્પર્શેન્દ્રિય, એમાં મન દોડાદોડી કરે છે. પછી આ બે જે આંખો છે, આવો ભાઈ, એમાં મન દોડાદોડી કરે છે. પછી જે જીવાઇન્દ્રિય છે એમાં મન દોડાદોડી કરે છે. આવું જય સચિદાનંદ. પછી એક અગરબત્તી કરજે બેટા, મોટી અગરબત્તી કરતા. પછી આ છે નાક, એ ગંધ, એમાંય મન ધોળાધોળી કરે છે. અને વાણીના દેવ અગ્નિ છે, કર્મેન્દ્રિય છે. વાણીની દેવી સરસ્વતી છે, એમાંય પણ મન ધોળાધોળી કરે છે. મન જે છે એ તમારું નોકર છે. અને આ ત્રણ માતા રહી, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ, એનું એ નંદન છે. આ દેહ છે ત્રિગુણી માયાનું બંધારણ છે. મન તમારું નોકર છે. જો તમારું કયું કરે તો સારી વાત છે, નકર આખું જગત દુઃખી છે. એનું કારણ એ છે એ બધા મનનું કયું કરે છે. બધા મનનું કયું કરે છે. નોકરને બહુ મોઢે ન ચડાવાય, આપણે કહીને એમ કરવો જોઈએ. એ કેમ આપણે કરાય જ નહીં. મન કા કયા નક્કી રે, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा मारिए, ऐसा मारिए, ऐसा मारिए કે ટૂંક ટૂંક હો જાય. વાઇબ્રેટ થવાનું કામ એનું છે. એને સત્સંગ વિના આ મન સમજે નહીં. હવે સત કોને કહેવાય અને એનો સંગ કરે તો મન સમજે. જેને કાળ કાંઈ કરી ન શકે, કાળની છાપ બધા ઉપર લાગેલી છે, પણ કાળ જેની આગળ કંપી રહ્યો હોય અને સકળ સૃષ્ટિને ખાઈ રહ્યો હોય, એને મન કાંઈ કરી ન શકે. એને બ્રેક થવું પડે, કારણ કે સત એવી વસ્તુ છે કે કાળ એને કાંઈ કરી શકતો નથી. દ્રૌપદીએ ભર સભામાં કીધો સતસંગ, ને કરતો એમ કે ને કે કીધો જગતનો સંગ, પંચ વિષયનો સંગ, તમામ ઇન્દ્રિયોનો સંગ, એ કાંઈ નહીં. દ્રૌપદીએ ભર સભામાં
કીધો સત્સંગ બધા હતા, કોઈ સહાય કરે એમ નહોતા. ઉપદેશ ટાણે ગુરુજી જે સમરણ આપે છે એ કોઈ જેવું તેવું સમરણ સમજતા નહીં. જગત આખી સ્વાર્થની બાજી છે, બધા એક કરવાઈ જશે, હારી પક્ષના કે માવતર પક્ષના. તેથી આ શરીરે સાથ નહીં દે, તેથી શું કરશો? તમારો શ્વાસ હલાવવાનો તમારો ભેગો છે. એટલે કોઈની આશા કરતા નહીં. પારકી આ સદા નિરાશ. કોકની આશ કરીને દુઃખી થાવું, ચા ગઈ, ચિંતા ગઈ, मनवा बेपरवाह, जिसको कछु न चाहिए वो सहन को साथ. ઘણા આવીને મને કહી જાય છે ત્યાં લોકો, બાપુજી જોતું હોય પણ તમારે બોલવું પડે, બહાર કાંઈ જોતું ને વાહ હોય ઘર ભેગી નો થાક. એની ઘર ગાડીઓ કેટલી હોય ખબર છે? 20-25 ગાડીઓ હોય. એમ તો બાપુએ મને તુકારો કરી દો, એ મેં તમને તો છે આલી શું નીકળો થા, એ તારા બાપુનું શું કામ છે? નવરી યાર ના તાણી કાઢેલા કાઢી જતો થયા બોલ્યા હોય નો આખી આખા બોલો. જીભ તો મારી કોહાડે કાંઈ પડી ગમે એ હોય ને ઉતરી લઉં. એટલે મને બહુ બતાવો નહીં, બંદગી બહુ ન ભરવી, ઊંધું મળે છે હું તો જેમ જેમ બોલું. એકને પગે લાગી લેવાનું, મૂળમાં સિંચન કરી લેવાનું, બે ઘેગોર વડલો થાય. કે આ બાપુ બહાર ધજા કરીને બેઠા છે હારો એમ દેખાવ છું, અંદર ખાને બધું ઊંધું મળે એવું છે. કારણ કે મનને તો એવો ભાઠાવાળી કહે છે ને કે આંખમાં, કાનમાં, નાકમાં, ચામડીમાં, અંદર બહાર કર્મેન્દ્રિયમાં, જ્ઞાનેન્દ્રિયમાં ક્યાંય જાય નહીં. સંતો મુનિવર મન સમજાય, સંતો મુનિવરે મન સમજાય, મન સમજાવે ના મોટા. સત્સંગથી મન બ્રેક થાય છે. અને બધાને ખબર છે કે જે ગાડી હોય એમાં બ્રેક લાગે એટલે એ ખીલો થઈ જાય, પણ ન હાલે. એ બીજી બધી ગાડીઓ કરતાં આવડે છે બ્રેક, એ મનને જ બ્રેક કરો ને મેરું ડગે છે ને. મનનો ડગે ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ મળશે નહીં. એવા હરિગુરુ સંતના પ્રમાણ છે, જેને સેવા સાચા સંત એટલે ખોટી જાય છે ખરા તો જ કે ને, જેને સેવા સાચા સંત એટલે ખોટા હોય તો જ કીધું હોય. અને જ્યાં જ હોય ખોટી ના જ હોય, હાથી ન હોય. હાથીને એમ કે હું હાથી નો છું, એને સુધારવું છે કોઈનું સર્ટિફિકેટ નહીં. હા, તમારું મન ચોખ્ખું રાખો, તમારું ચિત્ત ચોખ્ખું રાખો, તમારો પ્રાણ ચોખ્ખો રાખો, તમારી નારી શુદ્ધ રાખો, અંદર બહાર પવિત્ર રહ્યો. હા, આ મારે તો બાયુભાઈ કેટલાય આવતા હોય, બાવાઈ આવતા હોય, કાંઈ લેવાનો દેવા એવું ટાણ પગે લાગીને હોય છે. પાણો ફાટે તો ફાટ બોલું જ નહીં કાંઈ. મિસ્ત્રી છે કે મામા થાય, ભાડને દેવાનું હોય, 11 રૂપિયા મૂકીને ગયો પાવૈયો, ત્યાં એવો તો પૈસા લેવા. અને મેં તો હા એના ગરીબ માણસ, ભાડાનું મંડક આ ના એ ભાડાનું ભાડું, અને અમારે કોઈ જાતની આવક નથી. ગઈઢું માણસ કોઈ હાથ જાય તે માંડ હાલી શકું છું. એમનું ભયો આશીર્વાદ, આશીર્વાદ, બહુચરાજીના આશીર્વાદ, બહુચરાજીના આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ થઈ ગયો. હા, મનને એવું બ્રેક કરો, એવું બ્રેક કરો કે તમને ખ્યાલ આવી જાય કે આ શરીરમાં જેટલી ઇન્દ્રિયો છે ત્યાં એ નીચના પેટનો ધોવાધોડી ન કરે. તમારા હાથમાં છે. આ રીતે કરીને તમારે જેલમાં રહેવું હોય તો તમે જાણો. મને તો ગુરુજીએ સ્વતંત્ર બનાવ્યો છે. એટલે 9:30 11 આ તમે જ્ઞાન છે, બીજી વાત નહીં કરો.
કોઈ દેવદેવીને એમ નહીં કહું કે આના મંત્ર આટલા જપજો ને એને પગે લાગજો ને અનુષ્ઠાન કરજો ને. એ કરતા હશો તો છોડાવીશ. શુભ કર્મ કરવાની કાંઈ જરૂર નથી અને અશુભ કર્મ એ કરવાની કાંઈ જરૂર નથી. એ બે ઝાડ જ છે. જેવી ઈશ્વરનો અવર્થ છે એ માલવાનો છે. આ તો બ્રહ્મવેતા ગુરુજી મળ્યા એટલે એને મારા ઉપર મારું ધ્યાન ગયું. ખ્યાલ આવ્યો, હો હા ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હે નહીં મેરા. આ શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો હે નાથ તેરા ને તેરા. હે ગુરુ મહારાજ આ તો તારું ને તારું છે. નહીં વસ્તુથી લોકરમાં મેં સદગુરુ ચરણ ધરું. એ લાલચુના પેટના હો તો એ લાલચુના પેટના રહેતા નહીં. તમારો શ્વાસ હલાવે છે એ તમારું બધું ગોઠવવા તૈયાર છે. છોડતા બની ગઈ શ્વાસા રામૈયો રમી રહ્યો મેં છોડી કુળની આશા. સત્યા થઈ સતમાં ખેલો સતની સદા સવાય. બાવા બાળનાથે ચરણે સિદ્ધપીર રામદેવ સતની આગળ નથી પી ચૂકાય. એ તો જ્યારે માણસ કોઈ નોધારો બને ત્યારે તમને ખ્યાલ આવે, કોઈ આધાર ન હોય. નાથ બની છું નોધારી લજિયા રાખો પ્રભુ મારી. ગરુડે ચડી આવજો ગિરધારી લજિયા રે મોરી રાખજો ને મોરારી. કોઈ આધાર નહોતો. ભીષ્મ હતો, આંધળો હતો અને આ ચંડા ચોકડી તો હતી અને દ્રોણે હતો, કૃપાચાર્ય હતો. એક આ વિદુર નહોતા, બાકી બધા હતા. અને એમાં કોઈ સ્ત્રીને કોઈના બાપની તાકાત નથી, પ્રકૃતિને કોઈ ઉઘાડી કરી શકે. સ્ત્રી છે એ માતા છે બાપ. હા, બાલો હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, બાલો યુવા કે વૃદ્ધા નારી ગણજો દેવી સમાન. બાળ હોય, બાળકી હોય કે યુવાન હોય કે વૃદ્ધા હોય તો તમે એને બે જાઓ, અહીં બે જાઓ, આવતા રહ્યો. ચોટીલે નહીં ચડો ને તો હાલશે, દરવે નહીં જાઓ તો હાલશે, પાવાગઢ નહીં મરો ને તો હાલશે, માટેલ નહીં જાઓ ને તો હાલશે, તાતણીએ નહીં જાઓ ને તો હાલશે. હા, પછી રોહિત શાળા નહીં જાઓ ને તો હાલશે, જ્યાં જ્યાં બેઠી હિંગળાજ નહીં જાઓ ને તો હાલશે, કણખલ નહીં જાઓ તો હાલશે. આ માતાઓનો ટેકો જ છે. પવિત્ર રહ્યો, અંદર બહાર પવિત્ર રહ્યો અને જીવન જોબન રાજધન અવિચળ રહીને કાય. ઘડી જાય સત્સંગમાં જીવન કા ફળ. આખા જીવનનું ફળ ગુરુ મહારાજ કેવા દયાળુ છે. શ્વાસને હલાવે ભેગા રહીએ, બોલે પાછા. વાલો મુખેથી કરી લે છે વાતો રે એ હાચાની સંગાથે. પ્રથમ પ્રીત જોવે કીધી અને અવિચળ પદવી ડગે ને એવી. અવિચળ પદવી તોરત જ દેની જેને પ્રીત કીધી. આ જેને પ્રેત કીધી એટલે માનો ને બાપનો ને ભાઈનો ક્યાં માય વહી ગઈ ને બાપે વહી ગયો. અને જ્ઞાનદાતા ગુરુ શરીરથી તો હોય જ ગયો. માસી વહી ગઈ, માતા વહી ગયા, બીજા માસી વહી ગઈ, માતા વહી, મામા વહી ગયા, મમ્મી વહી ગયા, બીજા મામા મમ્મી વહી ગયા, હગામાં ભાભી વહી ગઈ, બેન બનેવી ગયા, પાડેલા છે.
જાયગા એ તો જાયગા, જગમાં કોઈ નથી રહેનાર. આ મરનારાને તમે શું રોવો? રોનારા કોઈ નથી રહેનાર. માટે હેરે જે તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ કાળની મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજ્યા છોડી આવ્યા સંસાર. એ તે હરિનો રસ પીજીએ. તમારું મન તમારે કબજે. દ્રૌપદીએ કહ્યું તો આવી ગયો અંતરિક્ષમાં. અસ્તિત્વ છે એ સ્વતંત્ર છે, કોઈની માલિકીની ચીજ નથી. એ ધારે કરી શકે. ઓલો ખેંચવા જ માંડ્યો. સાડીઓ ઓઢાડી વગર વણી. 999 ચીજ. પાંચાળીના પોયરા વાલે ચીર, પાંડવ કામ કીધાર. કાંઈ મરી નથી ગયો, હજી છે હજી. અને શ્વાસનો હાલે તો શું કરીએ કે આપણે? આ જે કાંઈ આકોટા પાકોટા કરવું, શ્વાસ હાલે છે એટલે શ્વાસ રિયલ આવે છે. એમાં ક્યાં મારે કે ડ્રાઈવરની સીટ ઉપર આવું કરું મારે થાય છે? મારે કાંઈ ન થાય. લીલો પાપડીનો ભાગ નહીં, ભૂંજો પાપડીનો ભાગ. તમારા હાથમાં છે. મન બ્રેક થાય ને તમને ખ્યાલ આવે. અંદરથી જેમ ભેડ આમ કરીને કાઢો ને એટલે પહેલાં માટી નીકળે, પછી ધીમે ધીમે કરતાં કરતાં ભેજ નીકળે, પછી પાણી આવવા માંડે. હા, પછી તો ગમે એટલું ભરવું એટલે ભરલી આવ્યા જ કરે. હા, તો 10 ઇન્દ્રિયમાં મન ભક્તિ છે. મનના ગુરુ થવું પડશે તમારે. મન તમારો નોકર છે. મનના ગુરુ થયા વગર ભૂલ નથી ભાંગતી, અને ભૂલે ભમે છે જગ સારો. નિરાત સદગુરુ મનના મળે તો પલમાં થઈ જાય સુખિયાર. આ દેહના ગુરુ એલા સર્વેના જાણજો, આ મનનો ગુરુ છે ન્યારો. નિરાત સદગુરુ મનના મળે તો પલમાં થાય સુખિયાર. 8 બોર આનંદમાં રહેવું હોય તો મનને કબજે કરી લેજો. જેને મનને જીતવું હોય એને બધું જીતી લીધું. અને જે મન તો ઘડીક માઇકમાં રહીને હાલને કોસ્મોસમાં ફિલ્મ જોવા જાય, હાલો ડ્રાઇવિંગ સિનેમામાં ફિલ્મ જોવા જાય, હાલો ને બગીચે જાય, હાલો ને ઓલું કેવું કે આમ કુવાડો રોડે છે અટલ સરોવર. ઓલો છોકરો મને કે અટલ સરોવર ક્યાં આવ્યું? મને ખબર હતી બેટા. હજી કોકે મને કીધું કે ઘંટેશ્વર પાસે છે. અટલ સરોવર અહીંયા નવું રેસકોર્સ થયું છે, બીજું બધું છે ને. જેને જવું હોય જાય. હવે બધે ઠેકાણે મને ગુરુએ ગોઠવો છે. હું કાંઈ અહીંયા જ છું એમ ન મનતા, ખુરશી પર બેઠો એટલો જ છું. અમેરિકામાં કેલિફોર્નિયામાં હું છું. હા, અમેરિકામાં જેટલા ગામ રહ્યા, ચીનમાં છું, પાકિસ્તાનમાં છું. ક્યાં નથી? જગ મેં જગા ન ખાલી કોઈ કે જहाँ આ અરૂણિયો ન હોય. તમે એમ ન માનતા કે અરુણભાઈ અહીંયા જ બેઠા છે. દેશ કાલ દિશી વિદિશ હું માહી, કહું તો કહા જहाँ પ્રભુ નાહી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જાન તબઈ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. તમામ વિષયમાંથી જેને વૈરાગ આવી જાય, જાણજો એ જાગેલો છે. દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટવી છે. એ સદાય સુજાગ્ય સારી રીતે જાગેલો છે. અને એનું તો કામ છે સૂતો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગપુર છોડ ખાયો, બુડતરા મારા ગુરુજીએ તાયરા, અને મને જમણાના હાથેથી છોડાયો. પેલા હવારમાં ઉઠી કળાગરે વરસતે લક્ષ્મી. હવે અહીંયા લક્ષ્મી હોય તો લાલચુના પેટના થઈને
કોઈક પૈસાથી રાજી થઈ જાવ, ન દે એટલે કરાજી થઈ જાવ. હમણાં કહું માઈ ગયા ને આ પૈસા, શું જરૂર છે આ પૈસાની? અહીંયા ડોસી બેઠી છે, જો ઓલી વચ્ચે રહી નહીં. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, ઓલી વિદ્યા દેવી આવ્યા છે. કર મધ્યે તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શન. એ તો ઓલી આપણી હથેળીમાં છે. વિચાર તો કરો. હા, હર્ષદ તીરથ તો તને અહીંયા કરાવું, કર દર્શન તું કાયામાં. કાયામાં દર્શન કરે, હર્ષદ તીરથ તને અહીંયા કરાવું. પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે, એવું યુક્તિમાં છે, ક્યાં નથી. આ બધા રૂપ એના પણ કોણ કેના રૂપ જેના છે ને એનો હું અંશ છું. એટલે એની યાર કોન્ટેક કરાવ્યો ગુરુજીએ. એ રૂપ બધા હરગાવી નાખ્યા. તણખો મેળીને ઘર બાયરું, ખોજાયરું પર જાયરું. રવિ કે તણખો મેળીને ઘર બાયરું. કાકા કુટુંબના કટકા કરી નાખ્યા જોડા. હગાવાળા તો કટકા કરી નાખ્યા. એકેય જીવતો ન રહેવા દીધો, મળી ગયો. ન આવે કાંઈ નહીં. આપણા ટ્રેન થોડા આવે છે, બાદતા નહીં કોઈ હો હું બોલું એટલે. હા, એમ તો ઘરેલા રહી જો, તમે પરણેલા હો, તમારા છોકરા થયા હોય, તમારી પાસે હામી એની ઘર મારે ન જરૂર હોય કહીને બાપની. એક ઈશ્વર છે, મારો શ્વાસ હલાવે છે ને, એક એની કનેક્શન. એને કહ્યું તમે માતા પિતા, તમે બંધુ ચચકા, તમે વિદ્યા તમે સર્વમ દેવ દેવ. એટલે વાતું તો ખૂબ કરવાની ઈચ્છા છે, પણ એક વાત ખાલી કરી દઉં કે આ મન જે છે એના પર વધારે છે. કારણ કે બધી ઇન્દ્રિયોમાં ધડોડી કરે છે. એટલે તમારે એને બ્રેક કરવું જ પડશે. અને એ બ્રેક થઈ જશે ને પછી જોઈ લો તમને એ સ્થિર થયેલું મને એલાખા. સ્થિર થઈને કોઈ દી અસ્થિર ન થવાય. હા, સ્થિર થઈને કોઈ દી અસ્થિર ન થવાય. પ્રભન તો બહુ આવે. જનની જનક બંધુ દારા, તન ધન ભવન શોધ પરિવારા. સબ કે મમતા તાગ બટોરી, મમ પદ મનો બાંધી બટોરી. ગુરુજીના તરને બાંધી એ અંબાડી. એટલે સત્યાથી સતમાં ખેલું બાપ. વાસણ બહુ છોટું છે ને વસ્તુ બહુ મોટી છે. આ આંખમાં જોવે છે, આ આંખમાં જોવે છે. કોઈ માણસને માણની બીક લાગે છે, ભગવાનની બીક નથી લાગી. માણની બીક લાગે છે. कौन कौन कितने पानी में सबकी है पहचान मुझे. તમે જરાય એવું ન માનતા કે અરુણભાઈ ખાલી આટલા સીમિત જ છે, એવું મને કહ્યું નથી ગુરુએ. માપ જ નમરે, મેજર ટેપે નમરે. આમ આમ કરીને ટેપ હોય ને તો એમાંય હોય કેટલા મીટર એટલા મીટર. મારે ટેપ જ નમરે કાંઈ. આમે નમરે, આમે નમરે, આમે નમરે, આમે નમરે, આમ ખૂણામાં નમરે, ઉપર નમરે, નીચે નમરે. ક્યાંય માપી ન ગયું. હરિ અનંત, હરિ કથા અનંત. માપમાં આવે એ માવો નહીં. આ માયપામનો આવે એ માવો. માવો શું કરો અને માવો મારી પાસ. માવાની મોરેલી. આ માટે ભેગો છે ને બહારજો. આઠે પર આનંદમાં રહેજો. તમારું કયું મન કરે એ બરાબર છે, તમે મનનું કયું કરો એ બરાબર નથી. એટલે બીજો સત્સંગ કેટલા બધા જાણા આવ્યા છે. થોડીક વાત થઈ ગઈ, હવે પછી કેટલી કરવી હે. હા, બાકી બધા ફોન આવી ગયા મારે. હા, બધાય ફોન આવી ગયા. હા હા, બધાય ફોન આવી ગયા.